નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। રાજકોટમાં નકલી પોલીસ ઝડપાઈ છે। સમાચાર સામે આવ્યા છે રાજકોટથી। રાજકોટના જેતપુરનો મામલો છે। નકલી પોલીસ ઝડપાયાની ઘટના પ્રકાશમાં આવી છે। આરોપીએ ફરિયાદીને ધમકાવીને ખોટી ઓળખ આપી હતી। તો સિટી પીઆઈના રાઇટર તેમજ પીઆઈની ખોટી ઓળખ આપવામાં આવી હતી। અહીં આરોપીએ ફરિયાદીને ધમકાવ્યો હતો। રાહુલ વાડોડિયાને આરોપીએ પોલીસના નામથી ડરાવ્યો હતો। આરોપીએ ફોન કરીને વ્યાજની અરજીના નામે પોલીસ સ્ટેશનને બોલાવતો હતો। તો પોલીસ સ્ટેશન પહોંચતા જ સમગ્ર હકીકત સામે આવી હતી। રાજકોટમાં પોલીસ પૃથ્વીરાજ ઉર્ફે પ્રતાપ મહેશભાઈ ખુમાણની ધરપકડ કરાઈ છે। તો પોલીસે બીએનએસ 204 મુજબનો ગુનો પણ દાખલ કર્યો છે। રાહુલ વાડોડિયાના આરોપીએ પોલીસના નામથી ડરાવ્યો હતો। રાજકોટમાં નકલી પોલીસ ઝડપાઈ ગઈ છે। આરોપી ફોન કરીને વ્યાજની અરજીના નામે પોલીસ સ્ટેશને બોલાવતો હતો। પોલીસ સ્ટેશન પહોંચતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે। તો રાજકોટના જેતપુરમાં આજરોજ નકલી પોલીસ ઝડપાયાની ઘટના પ્રકાશમાં આવી છે। આરોપીએ ફરિયાદીને ધમકાવીને ખોટી ઓળખ આપી અને તેને ડરાવ્યો હતો। તો સિટી પીઆઈના રાઇટર તેમજ પીઆઈની ખોટી ઓળખ આપવામાં આવી હતી। રાહુલ વાડોડિયાને આરોપીએ પોલીસના નામથી ડરાવ્યો હતો। તો આરોપી ફોન કરીને વ્યાજની અરજીના નામે ફરિયાદીને પોલીસ સ્ટેશન બોલાવતો હતો। રાજકોટના જેતપુરનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। જેતપુરમાં આજરોજ નકલી પોલીસ ઝડપાયાની ઘટના સામે આવી છે। આરોપીએ ફરિયાદીને ધમકાવીને ખોટી ઓળખ આપી હતી। ફોન કરીને પોલીસ સ્ટેશન બોલાવતો હતો। પોલીસ સ્ટેશન પહોંચતા જ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે। અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। અમદાવાદથી જે સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે, જે સમગ્ર મામલો છે સીએફઓ અને એસીએફઓની ભરતીની કમિટીમાં ચર્ચાને લઈને સમાચાર છે। અગાઉ પણ આ ભરતી માટે જાહેરાત કરવામાં આવી હતી। તો અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે। ભરતીને લઈને ચર્ચા છે। ભરતી માટે ટોટલ 53 જેટલી અરજી કરવામાં આવી છે। તો 51 અરજીને ડિસ્ક્વોલિફાઈડ કરવામાં આવી છે। અગાઉ પણ આ ભરતી માટે જાહેરાત આપવામાં આવી હતી, જેમાંથી 51 જેટલી અરજીઓને ડિસ્ક્વોલિફાઈડ કરાઈ છે। તો અમદાવાદમાં સીએફઓ અને એસીએફઓની ભરતીની કમિટીમાં ચર્ચા કરવામાં આવી છે। ભરતીને લઈને સમાચાર છે। અગાઉ પણ આ ભરતી માટે જાહેરાત કરાઈ હતી। અમદાવાદ ફાયર વિભાગની અંદર ગત મહિનામાં એડવર્ટાઇઝ આપવામાં આવી હતી। તેની અંદર લગભગ 53 જેટલી અરજીઓ આવેલી હતી। એમાંથી 51 જેટલી અરજીઓ ડિસ્ક્વોલિફાઈ થઈ હતી। આવનાર સમયગાળા દરમિયાન રાજ્ય સરકારના આરઆર, ગુજરાત સરકારના જે આરઆર છે ફાયર વિભાગના અને મહાનગરના આરઆર, એ બંનેના હાઇબ્રિડ મોડલના આરઆર ગણી અને એને આધારે એડવર્ટાઇઝ આપવામાં આવશે અને ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર આમની ભરતી કરવામાં આવશે। સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હાલ અત્યારે સુરતથી જે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી રહી છે, વીર નર્મદ દક્ષિણ ગુજરાતને મળ્યા છે નવા કુલપતિ। વીએનએસજી યુનિવર્સિટીને નવા કુલપતિ મળ્યા છે। ઇન્ચાર્જ કુલપતિ ફરી એકવાર કુલપતિ બન્યા છે। તો સુરતથી સમાચાર સામે આવ્યા છે। ડોક્ટર કિશોરસિંહ ચાવડા બીજી ટર્મ માટે પણ રિપીટ કરાયા છે। તો ગુજરાત સરકાર તરફથી પુનઃ નિમણૂક પણ કરવામાં આવી છે। સુરતમાં વીએનએસજી યુનિવર્સિટીને નવા કુલપતિ મળ્યા છે। ડોક્ટર કિશોરસિંહ ચાવડાની 3 વર્ષની ટર્મ પૂરી થઈ ગઈ હતી। ગત 30મી એપ્રિલ 2024ના રોજ તેમની ટર્મ પૂર્ણ થઈ હતી। તો આચારસંહિતા લાગુ હોવાથી ઇન્ચાર્જ બનાવ્યા હતા। વીએનએસયુને કુલપતિની નિમણૂક કરવામાં આવી ન હતી। હાલ અત્યારે સુરતમાં વીએનએસયુ યુનિવર્સિટીને કુલપતિ મળી ચૂક્યા છે। જૂનાગઢમાં જંગલ વિસ્તારમાં યુવક યુવતી આપઘાત કર્યો હતો। આપઘાતનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। જૂનાગઢના જંગલ વિસ્તારમાંથી ઘટના સામે આવી છે। યુવક યુવતીના આપઘાતને મામલે સમાચાર સામે આવ્યા છે। ધરાનગર ગેટ નજીક ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા। તો વન વિભાગના સ્ટાફે સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી। પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો।
જૂનાગઢમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. તો ધરાનગર વિસ્તારમાંથી યુવક અને યુવતીનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ બંને મૃતદેહો પાસેથી એક બેગ પણ મળી આવ્યું હતું. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક દાહોદના ફતેપુરા ગામનો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. તો હાલ મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે જામનગર ખાતે હવે મોકલવામાં આવ્યા છે. તો વિભાગના સ્ટાફે સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરી હતી. જૂનાગઢના જંગલ વિસ્તારમાં ધરાનગર વિસ્તાર પાસેથી યુવક અને યુવતીનો આપઘાતનો પ્રયાસ સામે આવ્યો છે. બંનેના મૃતદેહો મળી આવ્યા છે. સાથે જ મૃતદેહ પાસેથી એક બેગ પણ મળી આવ્યું છે. સમગ્ર મામલે પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. સુરતમાં મેટ્રોની કામગીરી ફરી એકવાર વિવાદમાં આવી છે. મેટ્રોની કામગીરી દરમિયાનની ઘટના પ્રકાશમાં આવી છે. નાના વરાછા સ્થિત ચીકુવાડી નજીકનો બનાવ સામે આવ્યો છે. તો નાના વરાછામાં મેટ્રોની ક્રેન તૂટી પડી હતી. આ ક્રેન એક મકાન પર તૂટી પડી હતી અને મકાનને નુકસાન થયું હતું. હમણાં થોડા દિવસ પહેલા જે સ્પાન નમી ગયો ત્યારે આ પ્રોજેક્ટના નિર્માણાધીન ગુજરાત મેટ્રો રેલ કંપની દ્વારા થઈ રહ્યું છે. અમે ત્યારે પણ સુરત મહાનગરપાલિકા દ્વારા તાકીદ કરી હતી કે મેટ્રોનું કામ જ્યાં જ્યાં શરૂ છે ત્યાં વધારે પબ્લિકને કોઈ પ્રોબ્લેમ નહીં તે માટે ધ્યાન રાખે. પણ આ ફરીવાર ઘટના બની છે. હમણાં જ મેટ્રો ટીમની તેમની ટીમ સાથે મેં વાત કરી છે કે આવી ઘટના વારંવાર ન બને. કાયદેસર જે કોન્ટ્રાક્ટરની ભૂલ હોય, અધિકારીઓને ભૂલ હોય તો કાયદેસર પગલાં ભરે તે માટે અમે ગુજરાત મેટ્રો રેલને જાણ પણ હમણાં થોડા 5-10 મિનિટ કરી દીધી છે. બહુ જબરજસ્ત અકસ્માત હતો એવું લાગ્યું અમને કે આ તો સદનસીબે ભગવાનની દયાથી કંઈ જાનહાની નથી થઈ, પણ જે નુકસાન થયું છે કરોડો રૂપિયાનું ને, અને આ જે બેદરકારી છે ને તંત્રની કે મેટ્રોની, આપણી એસએમસીની, કે આટલી બધી બેદરકારી તો આ કાલે સવારે શું બીજા પ્રસંગો ઘટશે ને એની કોઈ સીમા નથી. એમ કે આવું ખરેખર આ તંત્રને એક અમે કહીએ છીએ, ધ્યાન દોરીએ છીએ કે આ ના બનવું જોઈએ. આજે બધું બન્યું છે એની જવાબદારી શું લેશે? सर अभी थोड़ा सा इन्वेस्टिगेशन करने दीजिए, मुझे रोड क्लोजर निकालना है. लेबर काम पे लगे थे वो तो पता होगा. इस पूरे काम में कितने लेबर्स काम में लगे हुए थे? लेबर है जितने रिक्वायर्ड थे है लगे हुए लेबर. कितने लेबर्स थे? जितने रिक्वायर्ड लेबर्स है वो लगे हुए हैं. कितने नहीं पता आपको? कितने 30-40 लेबर होते हैं कम से कम. कैसे घटना कैसे बनी? कैसे घटना 30 या 40? अब ये मुझे देखना पड़ेगा. मेरे पास बहुत सारी साइट है. मतलब आपको कुछ पता ही आपकी यहाँ पे हाजिरी नहीं थी? एक एलजी के पास में 20 से 25 लोग होते हैं, जो रिक्वायर्ड है 25 लोग थे. આ લોકો ચડાવતા હતા એટલે બહાર ઊભા હતા, બહાર ઊભા જોતા હતા અમે, એટલે અવાજ આવ્યો એટલે અમે ભાગ્યા પાછળ દોડ્યા અને ત્યાં તો આખું નીચે આવી ગયું. બહાર જોતા હતા ઘરમાં તમે રહો છો? હા, એ જે ઘટતું હતું એ ઘરમાં જ હું રહું છું. જ્યારે આ પહેલી અવાજ થયો ત્યારે કેવો માહોલ હતો? માહોલ એનો કંઈક અલગ જ હતો. આવું ક્યારેય વિચાર્યું ન હોય ને આવું ક્યારેય જોયું ન હોય, આવો માહોલ હતો. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કર્યા મુદ્દે વિધાનસભા ગૃહમાં રજૂઆત કરી છે. અમિત ચાવડાએ સમગ્ર મામલે પોતાનું નિવેદન પણ આપ્યું છે. વિધાનસભામાં પ્રજાલક્ષી પ્રશ્નો પર ચર્ચા કરવાની માંગને નામંજૂર કરાતા જ વોકઆઉટ કર્યું હતું. જે બાદ કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરીને બહુમતીના જોરે લોકશાહીની હત્યા કર્યાના નેતાએ આક્ષેપ કર્યા છે. અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર પણ કર્યા હતા. સરકારનો ભ્રષ્ટાચાર, ગેરવહીવટ ને એમની મિલી ભગત બહાર ના પડે, ખુલ્લી ના પડી જાય, બેનકાબ ના થઈ જાય, એટલા માટે કોંગ્રેસના સભ્યોના પ્રશ્નોના જવાબ અમે નહીં આપીએ એવું મંત્રીઓ લખીને આપે છે અને ટૂંકી મુદતની જે જોગવાઈ છે એ મુજબ એ પ્રશ્નો નામંજૂર કરવામાં આવે છે. આ પ્રશ્નો ફરી કહું છું કે અધ્યક્ષ નામંજૂર નથી કરતા, પણ આ બહુમતીના જોરે સરકારમાં બેઠેલા જે મંત્રીઓ પોતાનો ગેરવહીવટ ને ભ્રષ્ટાચાર ખુલ્લો ના પડે એટલા માટે એમના દ્વારા ના પાડવામાં આવે છે અને એમનો ગેરવહીવટ ભ્રષ્ટાચાર છુપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
રાજકોટના જેતપુરમાં જીમખાના મેદાનમાં વર્ષોથી જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે અને ત્યારે આ વખતે પણ જેતપુર સિટી કાઉન્સિલ દ્વારા 2024ના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સિટી કાઉન્સિલ દ્વારા જન્માષ્ટમી લોકમેળો અતિ આધુનિક રીતે આયોજિત કરવામાં આવી રહ્યો છે. તો જન્માષ્ટમી લોકમેળો આગામી તારીખ 24 ઓગસ્ટને શનિવારના રોજથી યોજાશે અને તારીખ 29 ઓગસ્ટને ગુરુવારના રોજ પૂરો થશે. બસ સ્ટેન્ડની સામેનું જીમખાના ગ્રાઉન્ડની અંદર 6 દિવસનો લોકમેળો આપણા હિન્દુ તહેવારમાં જન્માષ્ટમીમાં યોજાઈ રહ્યો છે. ત્યારે આની અંદર દર વર્ષે લોકમેળો થાય છે. આ વખતે સિટી કાઉન્સિલ ઓફ જેતપુર લોકમેળો યોજી રહ્યો છે. ત્યારે આની અંદર આ વખતે દર વખત કરતાં આ વખતે જુદી રીતની સિક્યુરિટી ને બધું આવશે. ભાવનગરના મહુવામાં નેપ ગામની ઘટના પ્રકાશમાં આવી છે. મહિલાનું હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયાના આક્ષેપ કરાયા છે. મોત થયા બાદ કોઈપણ પગલાં લેવામાં ન આવતા શિવાજી ચોક પાસે મહિલાના પરિવાર અને સમાજના આગેવાનો એકત્ર થયા હતા. મહુવા પોલીસે બંધારણની જોગવાઈ અનુસાર ગુનો દાખલ કર્યો છે અને તપાસ હાથ ધરી છે. તે પત્નીને ન્યાય મળશે કે નહીં તેવા ડિપ્રેશન વચ્ચે પતિએ પણ જીવન ટૂંકાવ્યું હતું. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના સદભાવના હોસ્પિટલ કલસાર ગામમાં બની છે. ત્યાં કાજલબેન વાઇફ ઓફ નિતેશભાઈ ભરૈયા કરીને બેન ત્યાં સારવાર માટે ગઈ હતી, જેની કોઈ પણ કારણથી 16 તારીખે મૃત્યુ થઈ છે અને આ મૃત્યુના લીધે આપણે એડી દાખલ કરવામાં આવી છે. ઇન્ક્વેસ્ટ પણ કરી લીધા છે અને હાલ પૂછપરછ ચાલુ છે. રાજકોટનું વહીવટીતંત્ર ભગવાન ભરોસે હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કારણ કે લોકમેળો વિઘ્ન વગર પૂરો થાય તે માટે હવન કરવામાં આવ્યો છે અને આ હવન ડેપ્યુટી કલેક્ટરની ચેમ્બરમાં જ કરવામાં આવ્યો હતો અને ત્યારે હવે લોકમેળાની વ્યવસ્થાઓ કરવા માટે જવાબદાર લોકો જ હવન કરી રહ્યા છે અને પોતે ભગવાન ભરોસે બેઠા હોય તેવું લાગી રહ્યું છે. બુલેટિનમાં આગળ વાત કરીએ તો સમાચાર સામે આવ્યા છે. મેટ્રો 10માં હાલ અત્યારે આપણે મેટ્રો સિટીના સમાચાર વાંચી રહ્યા છે. અમદાવાદની વાત કરીએ. અમદાવાદમાં 22 ને 23 ઓગસ્ટ સુધી વાયએમસીમાં આઈએફબી હોમ એપ્લાયન્સ દ્વારા એઆઈ ટેકનોલોજી સાથેનું અદ્યતન સજ્જ વોશિંગ મશીન લોન્ચ અને ગાલા એક્ઝિબિશન કરવામાં આવ્યું છે. આ ટેકનોલોજીની મદદથી કપડાનો કલર, ટેક્સચર અને તેની પૂર્ણ ગુણવત્તા જળવાઈ રહે છે. તો ગ્રાહકોને એક નવી આકર્ષક કિંમત પર આ નવું મશીન મળી રહેશે. ઇનબિલ્ટ વાઈફાઈ હોવાથી વોશિંગ મશીનનો ઉપયોગ કોઈપણ સમયે કોઈપણ જગ્યાએથી કરી શકાય છે. 9 અલગ અલગ પ્રકારની રીતે કપડાં વોશ થાય છે. અમે લોકોએ આ આઈએફબીનું એક એક્ઝિબિશન મૂક્યું છે, એક્ઝિબિશન ગાલા. એનું એક મોટું પર્પસ છે જેના માટે છે કે આપણે જે રીતે પ્રગતિ કરી રહ્યા છે, શહેર વિકસિત જે રીતે થઈ રહ્યું છે, ગુજરાતમાં આપણે જે રીતે વિકસિત થઈ રહ્યા છે એ રીતે કંપનીએ પણ એક એક્શન લીધું છે, એક સ્ટેપ આગળ વધી છે. એ વિકસિત કરવા માટે કે એ વિકસિત શું છે ચેન્જ, એના માટેનું આ એક્ઝિબિશન છે. આઈએફબી કંપની બધાના મગજમાં ખાલી એક જ વસ્તુથી જણાય છે કે વોશિંગ મશીન છે. આઈએફબી કંપની ખાલી વોશિંગ મશીન બનાવે છે, પણ કંપની વોશિંગ મશીનની સાથે સાથે રેફ્રિજરેટર, એસી, માઇક્રોવેવ, એ પછી તમે કેમ કહો કે ઇન્ડસ્ટ્રીયલ જે પણ વોશિંગ મશીન કે ઇન્ડસ્ટ્રીયલ કોઈ પણ મશીન્સ આવતી હોય એ પણ કંપની બનાવે છે. બહુ મસ્ત પ્રોડક્ટ છે, બહુ વર્ષ સુધી ચાલે છે અને આમાં બહુ મસ્ત કપડાં વોશ થાય છે અને આમાં બહુ બધા ફીચર્સ છે જે એક બી વોશિંગ મશીનમાં નથી. તમને તમારો ટાઈમ કેટલો બચે છે? બહુ લાઈક કલાક બચી જાય છે. આમાં બહુ સારી રીતે વોશ થઈ જાય છે, બિલકુલ જોવું નથી પડતું અને ડ્રાય બી બહુ જલ્દી થઈ જાય છે. દરેક વોશિંગ મશીનમાં એવું ડ્રાય નથી થતું જે આ વોશિંગ મશીનમાં થાય છે. ના ના, ક્યારે આમાં કલર નથી નીકળતો એવી કમ્પ્લેન ક્યારે નથી મળી અને આમની કંપની સર્વિસ બી બહુ જ સારી છે. અમદાવાદના વસ્ત્રાલમાં મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આરોપીએ મહિલાને નોકરી આપવાના બહાને અમદાવાદ બોલાવી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી છે. આરોપીએ દુષ્કર્મ કરીને દેહ વ્યાપારમાં ધકેલતા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી સામે ગુનો નોંધ્યો હતો. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ જે સાગર માંડલ છે અને એનો સાથી છે મોહમ્મદ કરીમ ઉર્ફે અબ્દુલ કરીમ મંડલ, આ બંને જે છે એ બાંગ્લાદેશમાંથી આ યુવતીઓને અમદાવાદ ખાતે સારી નોકરી આપવામાં આવશે, મોલ ખાતે નોકરી આપવામાં આવશે, એ પ્રકારના પ્રલોભન આપી અને અહીંયા લાવવામાં આવેલા. અને અહીંયા લાવ્યા પછી આ બંને વ્યક્તિ દ્વારા પણ બંને સગીર બાળાઓનું શારીરિક શોષણ થયેલું છે અને બંનેને એ વેપારના ધંધામાં એમણે ધકેલી છે. અને એ પ્રકારનો આ વેપાર કરાવતા હોવાના પૂરતા પુરાવા સાથે આ 3 એટલે એની માતા અને 2 સગીર બાળાઓને અત્યારે મુક્ત કરવામાં આવેલી છે અને બંને આરોપી પૈકી સાગર મંડલની આ ગુનાના કામે અટક કરવામાં આવેલી છે. રાજ્યમાં મંકીપોક્સનો ભય યથાવત છે અને ત્યારે કેન્દ્ર સરકારે પણ એડવાઇઝરી જાહેર કરી છે, જેના પગલે તમામ સરકારી હોસ્પિટલો આ ભયંકર વાયરસ સામે લડવા માટે સાવચેતીના ભાગરૂપે વ્યવસ્થા કરી રહી છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં તકેદારીના ભાગરૂપે આઇસોલેટેડ વોર્ડ ઉભા કરાયા છે. જો કોઈ કેસ આવે છે તો તે દર્દીને અલગ વોર્ડમાં આઇસોલેટેડ કરવાની વ્યવસ્થા કરાય છે. સાવચેતીના ભાગરૂપે તેમજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલ એડવાઇઝરીના ભાગરૂપે હાલ સોલા સિવિલમાં 4થા માળે એક વોર્ડ તૈયાર કરાયો છે. હા, આપણે સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે એક વોર્ડ નિયત આપણે એક તૈયાર કરેલું છે અને એમાં બેડની પણ વ્યવસ્થા કરેલ છે. કોઈપણ વ્યક્તિને જો લાંબા સમયથી તાવ કે બહારથી આપણે ઇમિગ્રેશન જે થતું હોય છે બહારના દેશોમાંથી, પર્ટિક્યુલરલી આફ્રિકન દેશોમાંથી જે લોકો આવતા હોય છે એમાં વધારે સંક્રમણના ચાન્સીસ હોય છે. ગુજરાતમાં હાલ સુધીમાં એક પણ કેસ હમણાં નોંધાયો નથી. છતાં પણ બહારથી કોઈ આવેલું હોય અને એમને જો લાંબા સમયથી 21 દિવસ કરતાં વધારે જો તાવ, શરદી ખાંસી કે ગળામાં સોજો અને લિમ્ફ નોડ જો એનલાર્જમેન્ટ હોય અને કઈ બીજા કોઈ રિપોર્ટ્સો નેગેટિવ આવતા હોય તો ચોક્કસપણે એ નજીકના આરોગ્ય કેન્દ્ર અને તબીબની સલાહ લઈ શકે છે. અને સરકારની શ્રીની ગાઈડલાઈન પ્રમાણે આપણે એનું ટેસ્ટિંગ અને આગળની બધી જ તૈયારીઓ છે આપણી, એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. ચોમાસામાં વરસાદની શરૂઆત થતાં જ રોગચાળો વકર્યો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ઓગસ્ટ મહિનાના 3જા અઠવાડિયામાં એટલે કે 12 થી 18 ઓગસ્ટ દરમિયાન 7 દિવસમાં 116 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. આ ઉપરાંત ચિકનગુનિયાના 23 કેસ નોંધાયા છે તો મેલેરિયાના પણ 22 કેસ નોંધાયા છે. સ્વાઇન ફ્લૂનો પણ 1 કેસ નોંધાયો છે. વાયરલ ઇન્ફેક્શનના 1658 કેસ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે. આમ એક અઠવાડિયામાં ઓપીડીમાં 11,203 દર્દીઓને સારવાર મળી છે, જ્યારે આઈપીડીમાં 1163 દર્દીઓને સારવાર મળી છે. એમાં 542 ડેન્ગ્યુના સેમ્પલ લેવામાં આવેલા, એમાં 116 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવેલા તથા મેલેરિયાના 525 સેમ્પલ લેવામાં આવેલા, એમાં 22 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવેલા તથા ચિકનગુનિયાના 23 સેમ્પલ લેવામાં આવેલા, એમાં કોઈ પણ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ ન હતો તથા ડાયરિયાના 23 કેસ હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં નોંધાયેલા અને વાયરલ ઇન્ફેક્શનના 1658 દર્દી ગયા અઠવાડિયામાં નોંધાયેલા. અમદાવાદના પાલડી વિસ્તારમાં જલારામ મંદિર પાસે બનાવવામાં આવેલો અંડરબ્રિજ વિવાદમાં સપડાયો છે અને ત્યારે હવે ફરી એકવાર જલારામ અંડરબ્રિજની કામગીરીને લઈને સવાલો ઉભા થયા છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે વિભાગ દ્વારા સંયુક્ત રીતે ₹82 કરોડના ખર્ચે બનાવેલા અંડરબ્રિજમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. અમદાવાદમાં ફરી 2 બોગસ ડોક્ટરો ઝડપાનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં કોર્પોરેશનના હેલ્થ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. કૌશલ પારેખ નામનો શખ્સ લાંભામાં માનવ સેવા નામનું દવાખાનું ચલાવતો હતો. આ સાથે જ વારિસ ક્લિનિક નામનું દવાખાનું પણ ઝડપાયું છે, જે HS સૈયદ નામનો શખ્સ ચલાવતો હતો. બંને પાસે ડિગ્રી ન હોવાનું સામે આવતા જ કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. દ્વારકામાં જન્માષ્ટમીના લોકમેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડે છે. જામનગર દ્વારકા વિભાગીય કચેરી દ્વારા લોકોને સુવિધા મળી રહે તે માટે વધુ એસટી બસો દોડાવવામાં આવશે. આ વર્ષે 25 એસટી બસો જન્માષ્ટમીના લોકમેળામાં ફાળવવામાં આવી છે. સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ થતાં લોકોની સંખ્યા વધે તેવી શક્યતાઓ પણ છે. તો જામનગર દેવભૂમિ દ્વારકાના 5 એસટી ડેપોના વાહનોને સ્ટેન્ડ બાય રખાશે. આ વખતે દ્વારકા ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી નિમિત્તે જે ટ્રાફિક વ્યવસ્થા પ્રવાસીઓ માટે ગોઠવેલી છે એના માટે અમે દરેક ડેપોમાંથી 5-5 બસો છે એ દ્વારકા ખાતે રાખી અને 25 બસોનું આયોજન છે
એ આ વખતે કરવામાં આવેલ છે. સ્ટાફ પણ એ રીતે ત્યાં વધારાનો ફાળવેલો છે. દ્વારકાથી બેટ દ્વારકા, દ્વારકાથી ગોપી, દ્વારકાથી નાગેશ્વર, દ્વારકાથી હર્ષદ અને એ રીતનું એક્સ્ટ્રા ઓપરેશન સંચાલન છે એ અમે હાથ ધરવાના છીએ. ભાવનગરમાં નર્સિંગ સ્ટાફ દ્વારા રજાના પ્રશ્નોને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. નર્સિંગ સ્ટાફ સરટી હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરવા માટે પહોંચ્યો હતો, પરંતુ સુપ્રિન્ટેન્ડન્ટ તેમની રજૂઆત સાંભળ્યા વિના જ ચાલ્યા ગયા હતા. તાજેતરમાં કલકત્તાની ઘટનાને લઈને ડોક્ટર વિરોધ ઉપર ઉતર્યા હતા, પરંતુ ભાવનગરમાં હાલ નર્સિંગ સ્ટાફ છે તે પણ પોતાનો વિરોધ છે તે કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક સરકાર અને તંત્રની નીતિ છે તે ક્યાંક ને ક્યાંક જે કર્મચારીઓ છે તેને કહી શકાય કે કોઈને કોઈ મુદ્દે પરેશાની છે ભોગવી રહ્યા છે, પરંતુ જે બેરીમૂંગી સરકારને બેરીમૂંગી છે તંત્ર કહેવાય તે નઘોર તંત્ર છે તે નથી માની રહ્યું. આપણે જોઈએ છે ભાવનગર સોલ્ટી હોસ્પિટલમાં 450 થી વધારે જે નર્સિંગ સ્ટાફ છે તે પોતાના મુદ્દે લડી રહ્યા છે. હાલ રજૂઆત કરવા પણ આવ્યા હતા, પરંતુ જે કહી શકાય કે આરએમઓ અને સુપ્રિન્ટેન્ડન્ટ છે તેને આટલી ખાસ મિટિંગ કોઈ હતી કે આટલા લોકોની મિટિંગ ન છોડી શક્યા અને 10 મિનિટ તેમની રજૂઆત સાંભળવા પણ ન ઊભા રહી શક્યા. આપણી સાથે જે આગેવાન છે તેની સાથે વાત કરશું. પહેલાં આપનું નામ? દિલીપભાઈ પટેલ. દિલીપભાઈ, શું કહેશો, શું મુદ્દો છે આટલી બધી સંખ્યામાં રજૂઆત કરવા આવ્યા છો, શું મુદ્દો છે? અમારે અહીંયા 2 રાત પાળી એની યારે ડે ઓફ અને નાઇટ ઓફ એમ કરીને અમે વર્ષોથી બધા નોકરી કરે છે, તો એને એક દિવસનો ફેરફાર કરી 1 રાત પાળી કરી આગલે દી સવારે આવવાનું. એટલે કોઈ પણ બહારગામના દીકરીઓ છે એ પાછા બહારગામ થઈને એક દીમાં તો ઘરે આવવાના. અહીંયા આપણે ઉના, અમદાવાદ, સુરેન્દ્રનગરના નર્સિંગ સ્ટાફ છે, ત્યાંથી ઠેઠથી વતનમાંથી અહીંયા નોકરી કરે છે. એટલે એ મુદ્દે અમે એ લોકોને જાણ કરી કે ભાઈ તમે અમને જે જૂની સિસ્ટમ જે હાલે છે એ પ્રમાણે રહેવા દો, તો આ આતમ આઠમના તહેવારથી માંડીને બધું સરખું હાલે છે. એ લોકો માનવા તૈયાર નથી. તમને કેવી તકલીફ પડતી હોય છે આ રજાનો જે ઇસ્યુ થયો છે? કંઈ નહીં, નાઇટ કરીને પછી એક દિવસ તો નાઇટ ઓફ મળવો જોઈએ એમ, કાં તો મોર્નિંગ હાફ ડે પછી નાઇટ અને નાઇટ પછી નાઇટ ઓફ ડે ઓફ એ રીતનું હોય તો સારું પડે એમ. શું માંગ છે તમારી? અમારી જે જૂની પદ્ધતિ હાલે છે એ પ્રમાણે શરૂ રાખે એમ. તો અહીંયા આપણે જોયું કે જે નર્સિંગ સ્ટાફ છે તેને જે રજાની જે સમસ્યા છે તે હોવી જોઈએ. ખાસ કરીને આપણે તાજેતરમાં જ જોયું કે સોલ્ટી હોસ્પિટલમાં નાઇટમાં જે લોકો ડ્યુટી કરતા હોય છે તેની સિક્યુરિટીને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા છે. એક ઘટના જે ગુજરાતની અંદર એક ઘટનાને લઈને જે હોબાળો મચ્યો છે, ઘટના કલકત્તાની છે પરંતુ આરોગ્ય સાથે સંકળાયેલી છે, જેને લઈને આરોગ્યને અંદર લગતા જે ડૉક્ટરો છે તે હડતાલ પર ઉતરી ગયા હતા. પણ આ હડતાલની અંદર પણ આ જ સ્ટાફ છે તેને દર્દીઓને સાચવ્યા છે, પરંતુ આ સ્ટાફને પણ હવે જરૂર પડી છે કે રોડ ઉપર આવવાની, કારણ કે તેમનો જે મુદ્દો છે રજાનો તેને લઈને ક્યાંક તંત્ર છે તે આંખ આડા કાન કરી રહ્યા છે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. રાજકોટમાં અંબિકા ટાઉનશીપ ખાતે દેશી દારૂના વેપલા ઉપર મહિલાઓ દ્વારા જનતા રેડનો મામલો પ્રકાશમાં આવ્યો છે. અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામના ખડકલા કરી દેતા રજૂઆત કરાઈ છે. કોર્પોરેટરની શેરીમાં જ ગેરકાયદેસર બાંધકામ હોવાનું સામે આવ્યું છે, તો સ્થાનિકો દ્વારા હપ્તા લેતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. અને ત્યારબાદ આરએમસીના અધિકારીઓ અને પદાધિકારીઓ અંબિકા ટાઉનશીપ ખાતે પહોંચ્યા હતા અને નિરીક્ષણ કરી પગલાં ભરવા માટે આદેશ આપ્યો છે. હવે જે જગ્યાએ ઇલીગલ પ્રવૃત્તિ ચાલતી હતી એ જગ્યા બિનઅધિકૃત બાંધકામ છે. ટાઉન પ્લાનિંગના નકશામાં તે જગ્યાએ ક્લિયર છે કે ત્યાં રોડ નીકળે છે. 2022થી અમે કન્ટિન્યુ આ વસ્તુ કોર્પોરેશનના બેરા કાને અમે લોકો નાખીએ છીએ, અરજીઓ આપીએ છીએ, મૌખિક રજૂઆત કરીએ છીએ. ઇવન કોર્પોરેટર અમારા જે એ પણ સાથે આવે છે, છતાં પણ આ અધિકારીઓ લઈ લ્યો કે બીજા ભાજપના શાસિત આગેવાનો લઈ લ્યો, કોઈના પેટનું પાણી હલતું નથી આ બાબતે. સોસાયટીના વડીલો, માતાઓ અને બધા બહેનોને મને મળવા આવ્યા હતા, એટલે તાત્કાલિક મેં લોકોને ખાતરી આપી કે હું પોતે જ આજે સ્થળ ઉપર આવું છું. અમે કોર્પોરેશનમાંથી સીધા અમે સ્થળ ઉપર મારી અધિકારીની ટીમને લઈને આવ્યા છીએ અને સ્થળ ઉપર જોતા જ અમને ખબર પડી, નકશા અમે કોર્પોરેશનના જોયા તો કોર્પોરેશનના પ્લોટમાં એન્ક્રોચમેન્ટ છે, દબાણ છે અને રોડ ઉપર દબાણ છે. વહેલામાં વહેલી તકે આ લોકો જે રહે છે એમને પણ નોટિસ દ્વારા અમે જાણ કરીશું. રાજ્યમાં 234 પીઆઈની અલગ અલગ જિલ્લાઓમાં નિમણૂક કરાઈ છે. સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં 234 પીઆઈની અલગ અલગ જિલ્લાઓમાં નિમણૂક થઈ છે. તો 234 પોલીસ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવી છે. અલગ અલગ જિલ્લાઓમાં નિમણૂક કરવામાં આવી છે. લાંબા સમયથી પોલીસ ઇન્સ્પેક્ટરની નિમણૂક માટે તમામ પીઆઈ પ્રતીક્ષામાં હતા. ડીજીપી વહીવટી વિભાગના ગગનદીપ ગંભીરે ઓર્ડર કર્યા છે.
તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી ઉજ્જવલ, હાલ અત્યારે રાજ્યમાં 234 પીઆઈની અલગ અલગ જિલ્લામાં નિમણૂક કરાઈ છે અને જેની તેઓ ઘણા સમયથી પ્રતીક્ષા કરતા હતા, શું કહેશો? જી બિલકુલ, તાજેતરમાં જ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે 234 જિલ્લા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈની બઢતી આપવામાં આવી હતી. તમામને પીઆઈ એટલે કે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવામાં આવી હતી. જોકે તમામની નિમણૂક ક્યાં કરવી તે ખાસો લાંબો વિચાર માંગી લે તેવો વિષય હતો, જેના અનુસંધાનમાં લાંબા સમયથી પ્રતીક્ષા યાદીમાં રહેલા બઢતી પામેલા પોલીસ ઇન્સ્પેક્ટરોની આજે અલગ અલગ જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે. આ બદલીની અંદર જે નિમણૂક થયેલા છે તેવા તમામ 234 પોલીસ ઇન્સ્પેક્ટરોને લગભગ અંદાજિત અલગ અલગ જિલ્લાઓની અંદર બદલી કરી છે. ખાસ કરીને જો જોવા જઈએ તો આ તમામ જે પોતાના વિસ્તારની અંદર હતા એનાથી ખાસા દૂર મૂકવામાં આવ્યા છે, જેના કારણે પોલીસ ઇન્સ્પેક્ટરોની બઢતી પામેલા પોલીસ અધિકારીઓમાં એક ચિંતાનો વિષય હતો ને ચર્ચાનો પણ વિષય હતો. ખૂબ દૂર મૂકવાથી તે લોકોએ બઢતી તો પ્રાપ્ત થઈ, પરંતુ દૂર પરિવારથી દૂર રહેવાનો વારો આવે છે તે મુદ્દે પણ પોલીસ વિભાગમાં અત્યારે હાલ ચર્ચા થઈ રહી છે. જોકે રાજ્યના પોલીસ વહીવટ વિભાગના જે વડા ગગનદીપ ગંભીર છે તેમણે આ તમામ 234 પોલીસ ઇન્સ્પેક્ટરોને તાત્કાલિક પોતાની બદલી નિયુક્ત કરેલા સ્થળ ઉપર હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું છે. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.